नमस्कार मित्रों, केम छो? आपनी YouTube चैनल ब्राइट फ्यूचर एकेडमी में आप सबनु हार्दिक स्वागत है। मित्रों, आज આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 માહિતીનો એકત્રીકરણ। મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું કે આ ચેપ્ટરમાં કેટલાક પારિભાષિક શબ્દો છે જે ખૂબ જ અગત્યના છે, તો એ પારિભાષિક શબ્દો વિશેનો આપણે અભ્યાસ મેળવીશું। तो विद्यार्थी मित्रों, शुरुआत करिए। आपनो पहलो जे पारिभाषिक शब्द छे ए छे समष्टि, जेने આપણે અંગ્રેજીમાં કહીશું પોપ્યુલેશન। મિત્રો, સમષ્ટિ કોને કહેવાય તો તેની વ્યાખ્યા અહીંયા દર્શાવી છે, જોઈએ આપણે। આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય। મિત્રો, તમે જે તે ક્ષેત્રનો અભ્યાસ કરવા માંગો છો તો એ અભ્યાસના ક્ષેત્રમાં આવતા જેટલા પણ એકમો હોય તો આ તમામ એકમોનો સમૂહ જેને આપણે સમષ્ટિ કહીશું। મિત્રો, અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જોઈએ। વિદ્યામંગલ નિવાસી શાળા। મિત્રો, આ વિદ્યામંગલ નિવાસી શાળા છે, તેના વિદ્યાર્થીઓના જીવન ધોરણ, એની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો મારે એ વિદ્યાર્થીઓનું જીવન ધોરણ કેવું છે તેનો અભ્યાસ કરવો છે। મિત્રો, એટલે મારું અભ્યાસનું ક્ષેત્ર થઈ ગયું વિદ્યામંગલ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ। તો આ વિદ્યાર્થીઓનો જે સમૂહ છે, વિદ્યામંગલ શાળામાં જેટલા પણ બાળકો ભણે છે, જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે, તો આ તમામ વિદ્યાર્થીઓનો સમૂહ એ મારા માટે સમષ્ટિ બનશે। એટલે અહીંયા કીધું છે કે જીવન ધોરણનો અભ્યાસ કરવો હોય તો તમામ વિદ્યાર્થીઓનો સમૂહ, વિદ્યામંગલ શાળાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે આ તમામ વિદ્યાર્થીઓનો સમૂહ એ મારા માટે સમષ્ટિ બનશે। મિત્ર, આગળનો શબ્દ આપણે જોઈએ, સમષ્ટિનું કદ। ચલો, સમષ્ટિનું કદ કોને કહેવાય તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે, જેને આપણે સંકેતમાં કેપિટલ N વડે દર્શાવીશું। મિત્રો, અહીંયા કીધું છે કે સમષ્ટિનું કદ કોને કહેવાય તો જેટલા સમષ્ટિના એકમો હોય આ તમામ એકમોની સંખ્યા એને આપણે કહીશું સમષ્ટિનું કદ। મિત્રો, અહીંયા આપણે અગાઉ ઉદાહરણ આપેલું છે વિદ્યામંગલ નિવાસી શાળા, તો વિદ્યામંગલ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓનો સમૂહ છે એ મારા માટે સમષ્ટિ બનશે। પણ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આ વિદ્યાર્થીઓની સંખ્યા, અહીંયા ઉદાહરણમાં મેં કીધું છે કે 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો આ 1200 વિદ્યાર્થીઓ મારા માટે સમષ્ટિનું કદ કહેવાશે। એટલે કેપિટલ N બરાબર થશે 1200। વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિનું કદ ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ। સમષ્ટિનું કદ એટલે કે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા, જેને આપણે સમષ્ટિનું કદ કહીશું। મિત્રો, આગળનો ત્રીજો આપણો શબ્દ છે શાંત સમષ્ટિ। પહેલા વ્યાખ્યા જોઈ લઈએ। જો સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેવી હોય તો તેવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય। મિત્રો, આપણે જોઈએ કે સમષ્ટિના જેટલા પણ એકમો હોય એ એકમોની સંખ્યા આપણે ગણી શકીએ તેવા એકમો હોય, 50, 100, 200, 150 જે કંઈ હોય તે, પણ ગણી શકાય તેવા એકમોની સંખ્યા હોય તો આવી જે સમષ્ટિ છે તેને આપણે શાંત સમષ્ટિ કહીશું। એટલે વિદ્યામંગલ શાળાની અંદર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકીએ તેટલી છે, 1200 વિદ્યાર્થીઓ છે, તો આ 1200 વિદ્યાર્થીઓ જે છે એ 1200 વિદ્યાર્થીઓની જે સમષ્ટિ છે એને આપણે શાંત સમષ્ટિ કહી શકીએ, કેમ કે તે વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકાય તેટલી છે। મિત્ર, આગળનો શબ્દ આપણે જોઈએ નીડર્સ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું સેમ્પલ। ફરીથી જોઈએ, સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નીડર્સ કહેવામાં આવે છે। મિત્રો, આપણે જે કંઈ સમષ્ટિ જોઈ ગયા, આપણે સમષ્ટિની વ્યાખ્યા ઉપર જોઈ ગયા કે સમષ્ટિના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો જે સમૂહ હોય તેને સમષ્ટિ કહેવાય। તો આ સમષ્ટિમાંથી આપણે કેટલાક એકમોની યાદચ્છિક રીતે પસંદગી કરી લઈએ તો આ પસંદ કરેલા એકમોનો જે સમૂહ છે તેને આપણે નિડર્સ કહી શકીએ। મિત્રો, અહીંયા કીધું છે કે વિદ્યામંગલ શાળાના 1200 વિદ્યાર્થીઓ છે। આપણે ઉપર જોઈએ ઉદાહરણની અંદર કે વિદ્યામંગલ શાળાની અંદર 1200 વિદ્યાર્થીઓ છે, તો આ 1200 વિદ્યાર્થીઓ જે છે એ સમષ્ટિનો કદ કહેવાય।
બરાબર. હવે આ 1200 વિદ્યાર્થીઓમાંથી હું માત્ર ને માત્ર 200 વિદ્યાર્થીઓની પસંદગી કરીને અને આ જે 200 વિદ્યાર્થીઓની પસંદગી કરું તો આ પસંદ થયેલા વિદ્યાર્થીઓનો જે સમૂહ છે એ મારા માટે નિદર્શ કહેવાય. એટલે વ્યાખ્યા આપણે એક વખત ફરીથી જોઈ લઈએ. સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોનો જે સમૂહ છે તેને નિદર્શ કહેવામાં આવે છે. મિત્રો આગળનો આપણો શબ્દ છે નિદર્શનું કદ. નિદર્શનું કદ કોને કહેવાય? જેવી રીતે આપણે સમષ્ટિના કદની વ્યાખ્યા જોઈ ગયા તે જ રીતે અહીંયા નિદર્શના કદની વ્યાખ્યા છે સમષ્ટિમાંથી જેટલા પણ એકમોની પસંદગી કરવામાં આવે છે. આપણે નિદર્શની અંદર જોઈ ગયા કે સમષ્ટિમાંથી જે પસંદ થયેલા એકમોનો સમૂહ છે તેને નિદર્શ કહેવાય. તો જેટલા પણ એકમોની પસંદગી કરીએ તો આ એકમોની જે સંખ્યા હોય તેને નિદર્શનું કદ કહેવાય. અને નિદર્શના કદને આપણે સંકેતમાં સ્મોલ n વડે દર્શાવીશું. એટલે અહીંયા ફરીથી આપણને ઉદાહરણ આપેલું છે. આપણે અહીંયા જોઈ ગયા કે 1200 વિદ્યાર્થીઓમાંથી માત્ર ને માત્ર 200 વિદ્યાર્થીઓની પસંદગી કરી. તો આ 200 વિદ્યાર્થીઓની જે સંખ્યા પસંદ કરેલી છે આ પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે નિદર્શનું કદ કહીશું, જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. મિત્ર આગળનો આપણો જે છઠ્ઠો શબ્દ છે તે ચલ. ચલો ચલ કોને કહેવાય? તો અહીંયા જોઈએ સમષ્ટિ કે નિદર્શના જે એકમો હોય, પ્રત્યેક જે એકમ હોય તો આ એકમ દીઠ એનું લક્ષણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. તો સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ જે ચલ બદલાય છે, જે લક્ષણ બદલાય છે, દરેકનું લક્ષણ એક સરખું હોતું નથી. તો સમષ્ટિના અને નિદર્શના તમામે તમામ જે સમષ્ટિ અને નિદર્શના એકમોનું જે કંઈ લક્ષણ બદલાય છે તો આ પ્રત્યેક એકમ દીઠ બદલાતું લક્ષણ તેને આપણે ચલ કહીશું. મિત્ર હજુ આગળ જોઈએ. જો ચલનું લક્ષણ આ જે લક્ષણ બદલાય છે દરેક ચલનું એકમ દીઠ, તો આ જે લક્ષણ જે બદલાય છે એ ગુણાત્મક હોય. ગુણાત્મક એટલે કે ગુણધર્મો પર આધારિત હોય તો આવો જે ચલ છે એને આપણે ગુણાત્મક ચલ કહીશું. અને જો ચલનું જે લક્ષણ બદલાય છે એ કોઈ સંખ્યા હોય, એટલે બદલાતું જે લક્ષણ છે એ કોઈ સંખ્યા હોય, સંખ્યાત્મક હોય, કોઈ માપ હોય તો તેને આપણે સંખ્યાત્મક ચલ તરીકે ઓળખીશું. મિત્રો આપણો આગળનો શબ્દ માહિતી. ચલો માહિતી કોને કહેવાય? માહિતી એટલે કે આપણે અંગ્રેજીમાં એને જાણીએ છીએ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. તો મિત્રો માહિતી એટલે શું? તો આપણે અગાઉ સમષ્ટિ અને નિદર્શની વ્યાખ્યા જોઈ ગયા. તો સમષ્ટિના એકમો અને નિદર્શના એકમોની આપણે તપાસ કરીએ. બરાબર. શું કરવામાં આવે છે? આપણે જે કંઈ માહિતી મેળવવાની છે તો સમષ્ટિ અને નિદર્શના એકમોની આપણે તપાસ કરીએ અને તપાસના અંતે આપણને કોઈ પરિણામ, એક ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે. તો આ પરિણામોનો જે સમૂહ છે તેને આપણે માહિતી તરીકે ઓળખીશું. મિત્રો એટલે આપણે અહીંયા કહી શકીએ કે સમષ્ટિ અને નિદર્શ તપાસના અંતે જે પ્રાપ્ત થાય પરિણામો, તે પરિણામોના સમૂહને આપણે માહિતી તરીકે ઓળખી શકીએ. તો મિત્રો આ જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતી પણ કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. તો આગળનો શબ્દ આપણે જોઈએ છે ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતી કોને કહેવામાં આવે? તો અહીંયા કીધું છે કે આપણે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ કરી આપણને કેટલાક પરિણામો પ્રાપ્ત થયા અને આ જે પરિણામો પ્રાપ્ત થયા, આ જે માહિતી પ્રાપ્ત થઈ તે ગુણધર્મો પર આધારિત હોય. ગુણધર્મ એટલે શું? તો કે એક ગુણ ધરાવતી હોય એ સંખ્યામાં આપણને માહિતી પ્રાપ્ત થયેલી ન હોય તો જે માહિતી ગુણધર્મ પર આધારિત હોય તેવી માહિતીને આપણે ગુણાત્મક માહિતી તરીકે ઓળખીશું. તો કઈ માહિતી જે છે કે ગુણધર્મો પર આધારિત હોય તો આવી માહિતી આપણે કહી શકીએ. પહેલું આપેલું છે કારીગરોની જાતિ. હવે કારીગરોની જાતિ તો પુરુષ અથવા તો સ્ત્રી. આપણને સંખ્યામાં માહિતી આંકડામાં મળતી નથી. શાના ઉપર મળે છે? ગુણધર્મ ધરાવે છે. શિક્ષણનું સ્તર, તમારું શિક્ષણનું લેવલ કેટલું છે તો તે પણ આપણને આંકડામાં માહિતી મળતી નથી. વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી છે, નબળી છે, ઉચ્ચ છે, ખૂબ જ નબળી છે, તો આ બધી બાબત આ ગુણધર્મ પર આધારિત બાબત છે. અને જ્યારે આવી માહિતી આપણને મળે જે ગુણધર્મ પર આધારિત હોય તો
તો તેવી માહિતીને આપણે ગુણાત્મક માહિતી કહી શકીએ। મિત્ર આપણો આગળનો શબ્દ છે સંખ્યાત્મક માહિતી। જેવી રીતે ગુણધર્મ પર આધારિત માહિતી હતું તેવું જ સેમ અહીંયા તમને આપેલું છે। જે માહિતી સંખ્યા એટલે કે કોઈ એક આંકડાની વાત કરે, બરાબર, અંકમાં આપેલી હોય અથવા તો જે માહિતી સંખ્યા અથવા તો આંકડા પર આધારિત હોય તેવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે। એટલે કેવી માહિતી સંખ્યાત્મક કહેવાય અથવા તો કેવી માહિતી મેળવીએ તો જે આંકડામાં મળે, તો જો અહીંયા કર્મચારીની માસિક આવક, કોઈ કર્મચારીને આપણે પૂછીએ કે ભાઈ તમારી માસિક મહિનાની એક મહિનાની ઇન્કમ કેટલી, તો કોઈ કહેશે 5000, કોઈ કહેશે 10000, કોઈ કહેશે 25000, તો આપણને આ જે ફિગર મળે છે એ આંકડાની અંદર મળે છે। બીજું જોઈએ વજન, કોઈને પૂછીએ વજન કેટલું, તો વજન 40, 50, 60, 70, ઊંચાઈ તો 150 સેન્ટીમીટર, 160 સેન્ટીમીટર, લોહીનું દબાણ, બરાબર, એટલે કે બ્લડ પ્રેશર કેટલું છે 100, 110, 90, 95, એટલે વગેરે વગેરે। એટલે ટૂંકમાં અહીંયા જે માહિતી સંખ્યા ઉપર આધારિત હોય, જેમાંથી આપણે માહિતી પ્રાપ્ત કરીને આંકડાઓ મળે, તો આવી જે માહિતી છે એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે। મિત્રો આપ સૌને આ જે પારિભાષિક શબ્દો આપણે જોઈ ગયા તેની અંદર ખ્યાલ આવી ગયો છે। જો કોઈ પણ વિદ્યાર્થીને ખ્યાલ ન આવ્યો હોય તો તમારો પ્રશ્ન અમને લખીને જણાવજો, અમે તેનું સોલ્યુશન લાવશું। અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।